રિયાઝભાઈ હાલે છે પિંચ ટાટા કીજો તો પિંચ વાંચો જો અમારા રિયાઝભાઈ દર્શન કરે છે શિવશંકર ભોળાનાથના. હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને આપણે આવી ગયા છીએ નીલકંઠ મહાદેવના દર્શને. જે અમારા બધા ફેમિલી સાથે આવ્યા છીએ તો સવારમાં કેમ તો આ રીતનો વ્યૂ છે કંઈક એક નંબર. તમે જોડાયેલા રહેજો ને દર્શન કરાવશો. રિયાઝભાઈ ચાંદીના થાકી ગયા છે તો સ્ટોલ લાગેલા છે નાના નાના. તો આ રીતની વ્યવસ્થા થઈ ગઈ છે અહીંયા. જેને ડોળીમાં જવું હોય ડોળીમાં જઈ શકે છે ને નિષ્કલંક મહાદેવના સવારમાં દર્શન થઈ જાય ને પબ્લિક તો અત્યારમાં ફૂલ થઈ ગઈ છે ને સ્ટોલ અલગ અલગ નાખેલા છે. રાખડીના છે, કોઈ કપડાના છે. આ રીતના તો નિષ્કલંક મહાદેવના સેટ દર્શન કરાવીશું. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમારી સાથે વિડીયોમાં. ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવી. તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હાલો ડાયરેક્ટ અંદર જઈએ અને દરિયાનો વ્યૂ પણ દેખાડીએ અને આજે આખો દિવસ કેવો રહેવા એ તમને અમે દેખાડશું. તો જોડાયેલા રહેજો બિલકુલ. જો આ રીતના સ્ટોલ છે નાના નાના લાગેલા બંને બાજુ. રિયાઝભાઈ જો એ રિયાઝ હાય. આ રીતની કંઈક બીલી બેતરા છે અહીંયા. જો જો ઓલો હાલ આવે છે અમારા પિંચો અને મમ્મી. આ રીતનું છે કંઈક. અને અહીંયા છે નિષ્કલંક મહાદેવ. હાલો સાંડલા કરતા રહી. હાલો કરી નાખો ના વહી જાવ. હાલો સાંડલો કરી દે દીધા મહાદેવ. જો આ રીતનું કંઈક અહીંયા સાંડલો કરાવતા જવાનું. મહાદેવ મહાદેવ. બાબલાને ખાલી ટીલું કરજો નાનું. આવડા 20 વાળા છે બાબુ. હા બાબલાને નાનું ટીલું કરી દેજો. ઓનલી રાધે રાધે લખી દો તો રાધે રાધે હાલે. હે મહાદેવ લખી નાખું. હાલો તમારી ઈચ્છા. મહાદેવ મહાદેવ. આ બાબલાને કરજો. હાલ બડા જો અમારે રિયાઝભાઈ સરખો ભરા રહ્યો. હા હાલો એનો થઈ ગયો ને મને કરી ગયો. હાલે તો કોન્ટેક્ટ મોટા પારામાં છે, ઝીણા પારામાં છે. લેટો શું 2 વાગ્યા સુધી 2 વાગ્યા પછી મારે અહીંથી સીધું ભાવનગર ને ભાવનગર થી રાજુલા એક જ છે બેન કદાચ કેવું લાગે કોમેન્ટમાં કહી દેજો. મસ્ત લાગે કે નથી સારું લાગતું. કેટલા દેવાના બાપુ? તો ફાઇનલી મિત્રો જો આપણે ટીલું કરી નાખ્યું છે મહાદેવનું. કેવું લાગે કોમેન્ટમાં કહી દેજો. અમે બંને ને તો જાય છીએ દર્શન કરવા. અમારા રિયાઝભાઈ તો આ પાણીમાં તો હાલવું પડશે ને બેટા. જો સવારમાં હવે ગળદી થવા મળી છે. અત્યારમાં રસ્તા બધા ખુલ્લા છે, નકર તો એક જ રસ્તો હોય. આ રીતનું કંઈક વ્યૂ છે. અમારા માળી જો અત્યારમાં આવી ગયા સવારમાં. જો આ રીતનું છે. અમારા રિયાઝભાઈ હવે હાલે છે પિંચ ટાટા કીજો. તો આવી રીતનું છે કાંક. અમે આખો લે કોઈ આવ્યું નથી, અમે બે આવ્યો છે. એ રીતનું છે કંઈક. બીલી પત્ર લેતા રહેજો. લઈ લીધું બેન. આ રીતનું છે કંઈક પરિસ્થિતિ તમને રસ્તામાં મળી જાય છે. અને અત્યારમાં દરિયો ખુલ્લો છે એટલે કે રસ્તા બધા જાઓ હાલો ને હાલી શકો. બાકી એક જ રસ્તો હોય અહીંયા. એક રસ્તામાં જ તમારે હાલવું પડે. બાકી અમે તો જો સવારમાં આવી ગયા છીએ. તમે પણ દર્શન કરવા હોય તો આવી જજો. અને આવતી એમાં તો મેળો કરવાનો છે. લઈ લીધી મોટા પ્રસાદી પણ તમને રસ્તામાં મળી જશે. તો લેતા જજો.
આપણે પણ લઈ લીધી છે. અહીંયા આગળ એક એવું મંદિર છે, 5 પાંડવોએ જે સ્થાપના કરેલી છે એ દરિયાની અંદર 1 થી 1.5 કિલોમીટરના અંતરે આવેલો છે નિષ્કલંક મહાદેવ. અને ભાવનગરથી થોડેક જ નજીક 20 આજુબાજુ કિલોમીટરમાં નિષ્કલંક મહાદેવ એટલે કે કોળિયાદ ગામ આવેલું છે. તો અમે સવારમાં આવી ગયા છીએ દર્શન કરવા. જ્યાં જુઓ ત્યાં પબ્લિક છે. પિંચુ તો ફાઇનલી મિત્રો થોડેક જ નજીક પોગો આવી ગયા છીએ આપણે. અને અમારે રિયાઝભાઈ આજ તો હેઠા હાલે છે, જો તારે હાલતા નથી, ટ્રાય કરી છે. નિષ્કલંક મહાદેવ રસ્તામાં તો આવું કંઈક જોવા મળી જશે. હા હા છે કંઈક મજા. તો આવો વ્યૂ છે કાંક મિત્રો. તો આપણે જઈ રહ્યા છીએ નિષ્કલંક મહાદેવના દર્શને. ટૂંક જ સમયમાં તમને દર્શન કરાવશું. અને અમારે રિયાઝભાઈ તો હેઠા હાલે છે. શું કે એની કાંઈ બોલવાની ફરજ છે નહીં, કારણ કે થાકી ગઈ છે. પિંચુને તેડી મારે આજ તેડવાનો વારો છે નહીં. રિયાઝ જો અમારે ચાલે છે ને કે રિયાઝભાઈને તેડવાનું હોય આ રીતનું છે કાંઈક. પૂરું આવી ગયું છે. તો તમે બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હાલો હવે ડાયરેક્ટ ત્યાં જઈને કેમ ત્યાં જઈને દર્શન કરાવશું. કેમ આજ કોઈ આવ્યું નથી કેમ? વિજયભાઈ તો અચાનક ઉતા છે એવું છે. એને આજ દિવાહો છે કે નહીં સ્મિતાબેનને, એટલે કે આજ નાઇટ જાગવાનું છે. જવાનું છે ને જાગરણ કરો તો તમે જોડાયેલા રહેજો. ને કાલ પાછું જવાનું છે રખડવા દિવાહો જાગરણ. આ રીતનું છે કાંઈક. ફાઇનલી આપણો મિત્રો પિંચુભાઈને તેડવાનો વારો આવી ગયો છે. કેમ બેટા? જો એમના મમ્મી ઢાકી ગઈ છે, તો હવે આપણે તેડી લઈએ. કેમ પિંચુ? ચાલો બી કન્ટિન્યુ. આપણે વળતા કંઈક દક્ષિણ આપી દઈશું. અત્યારમાં તો જાય છે દર્શન કરવા. તો ટૂંક સમયમાં તમારા ભાઈ દર્શન કરાવશે નિષ્કલંક મહાદેવના દર્શને. બી કન્ટિન્યુ જોડાયેલા રહ્યો મારી સાથે. રેયો કે છે એમના મમ્મી જો ચોકલેટ ખાય છે કે ખવડાવે છો? મજા આવે કે? હા તો ચલો જોડાયેલા રહેજો મારી. જો મિત્રો આપણે પોગી ગયા છીએ નિષ્કલંક મહાદેવના દર્શને. તમારી સાથે તમે જોડાયેલા રહેજો. મેં દર્શન કરાવશું નિષ્કલંક મહાદેવના. અને જો આ આવી ગયું છે નિષ્કલંક મહાદેવ. હા બધા પબ્લિક જ્યાં જો ત્યાં પબ્લિક. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશું નિષ્કલંક મહાદેવના દર્શને. જો 1 કિલોમીટર 1.5 કિલોમીટર હાલ્યા છે એને પહોંચી જા. કેમ પહોંચી જા ને? મજા આવે કે? એ રિયાઝ ટાટા કહીજો બેટા. જો રિયાઝભાઈ ને બધા પહોંચી જશે દર્શન કરવા. હવે વ્યૂ અંદરનો દેખાડશું તમે અમને. તો
તો જોડાયેલા રહેજો અમારી સાથે કન્ટિન્યુ. તો આપણે આવી ગયા છીએ નિષ્કલંક મહાદેવના દર્શને. કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહેજો. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. તો આ રીતનું છે ભાઈ. તો મિત્રો આ બાજુ કંઈક દૂધ ચડાવે છે અમારે. જો પાંડવો વખતની સ્થાપના કરેલી છે. રિયાદને રાખજે. અહીંયા જો બીજી લિંગ છે, દર્શન કરો. આ બીજી છે, પછી એક અહીંયા છે, આ છે બહુ મોટી. તો અહીંયા એક છે લિંગ. પછી અહીંયા આગળ છે. જવાનું કે તો ફાઇનલી મિત્રો જો આપણે ફોટા પડાવી લીધા છે ને ખાલી 20 રૂપિયાનો ફોટો અમારે તાત્કાલિક દાદા પડાવી આપે છે. તો ખાલી 20 રૂપિયામાં તાત્કાલિક ફોટો. 3 ફોટા કરાવ્યા છે અમારે, પ્રિન્સનો, રિયાઝનો ને અમારો ફેમિલી સાથે. 10 નહીં પણ 20માં તાત્કાલિક ફોટો પડાવ હોય તો અહીંયા આવી જજો. કેમ દાદા? તાત્કાલિક 20 રૂપિયામાં અહીંયા ને અહીંયા મશીન જો દેખાડે. કેમ ફોટો 20 રૂપિયામાં? 15 રૂપિયાનો માવો આવે. આપણે 20 રૂપિયાના તાત્કાલિક 3 ફોટા કઢાવ્યા છે. 3 માવાના ભાવના, 4 માવાના. જો હવે જાય છે નિષ્કલંક મહાદેવના દર્શન કરીને હવે ઘરે જાય છે. હાલો રિયા ફટાફટ હવે નીકળી. જો દર્શન કરી લીધા છે પણ હવે જાય છે ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ દર્શન કરીને. હવે ડાયરેક્ટ જાય છે ઘર બાજુ. જો દર્શન કરી લીધા છે અને હવે જાય છે ઘર બાજુ. જો આ રીતનો વ્યૂ છે. તો મિત્રો દર્શન કરીને ફાઇનલી નીકળી ગયા છીએ હવે ઘર બાજુ. ઘરે જવું છે ને તો આજે તો લાઇટનો કાપ છે ને બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમારી સાથે. વિડીયોમાં મજા આવશે. તો અત્યારે જાશીઓ કંઈક. તો આ બધું જો આ રીતનું કંઈક છે વ્યૂ. પ્રિન્સભાઈ તૈયાર છે. હાલે રિયા બસ શાંતિ હો દાદા.
મીઠા મૂકી દે. જો અમારા રિયાઝભાઈ દર્શન કરે છે શિવશંકર ભોળાનાથના. મિત્રો જઈ રહ્યા છીએ આપણે ઘેરે. દર્શન કરી લીધા છે અને જો રમકડા થોડાક લઈ લઈએ છોકરા હાટું જાય કરે. તો ફાઇનલી મિત્રો જો આપણે દર્શન કરીને ગયા છીએ ઈશ્વર મહાદેવના દર્શનથી. જો અત્યારે બપોર થઈ ગયા છે. સવારમાં ગયા હતા ને જો અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો સેજ શું કરે છે? રાંધે છે. હા ભૂખ લાગી છે ને છોકરા ખોઈ ગયો છે અને એક ભાઈ ફોન ઘુમાડે છે ભાઈ. તો વિડીયોને અહીંયા એન્ડ આપી દઈશું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય રાધે રાધે.